તમે હર્ષભાઈ અને ઈસુદાન ગઢવી બંનેને સાંભળ્યા તો આપને એ પણ જણાવી દઉં કે ટીવીની ચેનલ ઉપર, ટીવીની સ્ક્રીન ઉપર તમને ઘણા બધા આજે ન્યૂઝ દેખાયા હશે. હવે એ પણ કહી દઉં કે આ ન્યૂઝ ચલાવવા માટે ઘણા બધા એડિટરોને ફોન પણ કરવામાં આવે છે અને એ ફોન કરીને કહેવામાં આવે છે કે કેમ આવા ન્યૂઝ ચલાવો છો, કેમ આ પાર્ટીને ચલાવો છો, કેમ આવા ન્યૂઝ નથી ચલાવતા. હર્ષભાઈ, કદાચ આ તમારું જે ગાઈડન્સ છે ને એણે જ આ ટીવીની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા કર્યા છે અને જે યુટ્યુબર્સને તમે ગુજરાત વિરોધી કહી રહ્યા છો, જે તમારી સામે બોલી શકે છે, જે બોલી રહ્યા છે, તેના ઉપર જનતાને વિશ્વાસ બેઠો છે અને કદાચ તમને એટલે જ આ ચૂંટણીની અંદર અમારા જેવા આ નાના નાના યુટ્યુબર્સ છે ને તેમનો ડર લાગી રહ્યો છે. માફ કરજો, આ બધી જ વાત માટે સત્ય મારે આજે બોલવું પડ્યું છે. ઓડિયો સામે આવ્યા છે હર્ષભાઈ. આ ઓડિયોની અંદર 10 લાખથી લઈને 80 લાખ સુધીની લાલચ આપવામાં આવે છે. હર્ષભાઈ, એ લાલચ આપનારા લોકો પણ કદાચ ભારતીય જનતા પાર્ટીના જ હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ થવાનું હતું. હર્ષભાઈ, એનું ઇન્વેસ્ટિગેશન ક્યારે કરશો? કારણ કે એ લોકો તો બિચારા ગભરાયેલા હતા. એ લોકો તો એવું કહી રહ્યા હતા કે અમારી ચૂંટણી લડવી છે પણ અમને આવી રીતે કરવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપ છે, ઘણી બધી ઓડિયો ક્લિપ સામે આવી હતી. મહેસાણાના એક વ્યક્તિને તો 80 લાખ આપવાની વાતો કરવામાં આવી હતી. એક જગ્યાએ તો એવું કહેવામાં આવ્યું હતું, જે ઓડિયો વાયરલ થયો હતો, અને એવું કીધું હતું કે મંત્રી ઋષિકેશ પટેલ પાસેથી પૈસા લેવાના છે. 10 લાખ રૂપિયા ઋષિકેશભાઈ પાસેથી લેવાના હતા. અને આવા તો કેટલા બધા લોકો હતા જેને 80 લાખ આપવાની વાત કરી હતી. હર્ષભાઈ, તેનું ઇન્વેસ્ટિગેશન ક્યારે કરશો તમે? કારણ કે પોલીસ પણ એમાં કશું જ નથી કરી રહી. ઘણા બધા કેસમાં તો ખુદ પોલીસ જ આ જે ફરિયાદી હતા, જે લોકો પોતે કોંગ્રેસના ઉમેદવારો હતા, તેમને લઈને આવી રહી હતી. એટલે શું પોલીસે પણ તેમને પૈસા આપ્યા હતા કે પછી પોલીસ જે છે તેમને ડરાવી ધમકાવી રહી હતી?